સમાચારોમાં આગળ વાત કરીએ, મહીસાગર જિલ્લામાં અમૂલની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે। ભાજપના ઉમેદવાર રાઘવસિંહ પરમાર અને ઉદયસિંહ ચૌહાણના નામો કોંગ્રેસની યાદીમાં જાહેર થતા ગેરસમજ ફેલાઈ હતી। બંને ઉમેદવારોએ સ્પષ્ટતા કરી કે અમે ભાજપમાં જ છીએ, અમને ખોટી રીતે કોંગ્રેસના ઉમેદવાર બતાવ્યા છે। આ મામલે ભાજપના ઉમેદવારોએ પ્રદેશ ભાજપમાં રજૂઆત પણ કરી છે। હાલ અમૂલ ડિરેક્ટરની ચૂંટણી ડેરીની ચાલી રહી છે, એમાં મેં ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી કરી છે અને તે માટે મેં દરેકને મારી જે ઉમેદવારી નોંધાવવાની છે તે તાલુકા જિલ્લા ભાજપ પ્રમુખો, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, પ્રદેશ પ્રમુખશ્રી અમિત શાહ સાહેબ દરેકને મારી ઉમેદવારી પત્ર નોંધાવી છે। પરંતુ આજના એક દૈનિક પત્રમાં મારું નામ કોંગ્રેસ તરફી પેનલમાં આવ્યું છે, એ ખરેખર તદ્દન ખોટું છે। હું એક મજબૂત દાવેદાર હોવાના કારણે મને વગોવવા માટે આ કોંગ્રેસ દ્વારા કોઈ કારસો રચવામાં આવ્યો એવું મારું માનવું છે, પરંતુ હું ભાજપને જ વફાદાર રહેવાનો। ત્યાં અમારે 94 વોટ છે, એમાંથી 8-10 જ વોટ કોંગ્રેસના છે, બાકી તમામ વોટ ભાજપના છે અને ત્યાં ભાજપનો જ ઉમેદવાર જીતવાનો છે 100%। મારું નામ ઉદયસિંહ રાયજીભાઈ ચૌહાણ, વિભાગ કયો? 100 બાલાસિનોર બ્લોક। મેં અમૂલની નિયામક મંડળની ચૂંટણીમાં વીરપુરના 12 બ્લોકમાંથી ઉમેદવારી કરી છે। ખરેખર હું ભાજપનો ઉમેદવારી કરી છે અને અમારા મોવડી મંડળમાં અમિતભાઈ શાહ હોય કે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અમારા જિલ્લાના પ્રમુખને પણ આ અંગે મેં રજૂઆત કરી છે। મને આ લોકોએ ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે। હું ખરેખર ભાજપનો જ ઉમેદવારી કરેલ છે।